સુરતમાં 6 અને 7 જુલાઈએ પડેલા વરસાદે તબાહી સર્જી છે। સુરતના વરાછા વિસ્તારમાં આવેલા પોદાર આર્કેડમાં પાણી ભરાઈ જતા મોબાઈલ વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન સામે આવ્યું છે। આ દ્રશ્યો છે સુરતના વરાછા પોદાર આર્કેડના। દ્રશ્યમાં તમને એવું લાગી રહ્યું હશે કે આ કોઈ તળાવ છે, પરંતુ આ એક મોબાઈલ શોપિંગ બજાર છે, જ્યાં ગઈકાલથી પાણી ભરાયેલું છે। ગઈકાલે ભારે વરસાદ સુરત શહેરમાં વરસ્યો હતો અને ત્યારબાદ સુરત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી। ત્યારે આ અંડરગ્રાઉન્ડ દુકાનોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ મોટા પાયે સામે આવી છે। સુરતના વરાછા પોદાર આર્કેડમાં અંડરગ્રાઉન્ડ દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે। એક માળ સુધીની દુકાનોમાં પાણી ભરાઈ જતા મોબાઈલ વેપારીઓને મોટા પાયે નુકસાન થયું છે। આ આખા શોપિંગ સેન્ટરમાં મોબાઈલની લેવેચ કરવાની દુકાનો છે અને ગઈકાલે જ્યારે વરસાદ પડ્યો ત્યારે અચાનક જ પાણી ભરાવાની શરૂઆત થતાં વેપારીઓને પોતાનો કિંમતી માલસામાન બહાર કાઢવાની પણ સમય મળ્યો ન હતો અને તેના કારણે વેપારીઓને આજે નુકસાન ભોગવવું પડી રહ્યું છે। આજે જ્યારે વરસાદે વિરામ લીધો છે ત્યારે પણ અહીં પાણી યથાવત છે। અહીં પાણીની મોટરો મૂકી પાણી ખેંચવાની શરૂઆત કરવામાં આવી છે, એટલે કહી શકાય કે વેપારીઓને ખૂબ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે। પટેલ નીતેશ, બહુ જ વરસાદ આવ્યો તો પાણી ઓવરફ્લો થઈ ગયા। ઓવરફ્લોને કારણે ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર હાફ ભરાઈ ગયું હતું। એ ભરાવા માટે ઓનલી ફોર 20 થી 25 મિનિટમાં આખું ભરાઈ ગયું। હવે આને ખાલી કરવા માટે 2 દિવસ લાગે એમ છે। નુકસાન તો લોકોના ફોન 50-60 લાખના પડ્યા છે, એસેસરી કરોડોની પડી છે। નુકસાનની કોઈ ગણતરી થાય એવું નથી। બહુ જ નુકસાન થયું છે। પ્લસ કે આ સાફ કરવામાં કેટલા દિવસ વયા જશે, ક્યાં વસ્તુ કઈ જગ્યાએ ગઈ છે કોઈ ખ્યાલ નથી। પાણી હજી ખાલી થાય એ પછી ખ્યાલ આવે કે ક્યાં વસ્તુ કઈ જગ્યાએ છે। અત્યારે કોઈ વસ્તુ આપણે કહી શકાય તેમ નથી। કોની જવાબદારી શું લાગે છે તમને? આ જવાબદારી એસએમસી પ્લસ મેટ્રો ટ્રેનવાળાની છે, કારણ કે એ લોકોએ અહીંયા આડા જે બ્લોક માર્યા હતા એની લીધે પાણી બધું અહીંયા આવ્યું હતું। વરસાદ નોનસ્ટોપ આવ્યા હતા। એસએમસી વાળાએ કોઈ પણ જાતની ડ્રેનેજ લાઇનમાં કોઈ પણ જાતની કોઈ જવાબદારી લીધી નથી। ગઈકાલે સાંજ સુધી એમ નામ આખું પાણી ભરેલું હતું। કેટલું નુકસાન થયું, બધી જેટલા બી સ્ટેન્ડ હતા, ફર્નિચર હતું, એ બધું જ પડી ગયું છે। લાઇટિંગ ગયું છે, કેટલો ખર્ચો છે એનો કોઈ આઈડિયા નથી। બધું જ ફેલ છે। હવે બધું જ અમારે ફરીથી કરવું પડશે। એટલે આની માટે થઈને અમારે 15 દિવસ જેવો મને અંદાજે એવું લાગી રહ્યું છે કે 15 દિવસની અંદર આ બધું થઈ શકશે, કારણ કે બધું જ ફરીથી નવું કરવું પડે એવું છે। અમને બહુ જ નુકસાન થયું છે। સુરતના પોદાર આર્કેડની 250 જેટલી દુકાનો પાણીમાં ગરકાવ છે। 24 કલાક થઈ જવા છતાં પણ પાણી ન ઉતરતા વેપારીઓને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। વેપારીઓના હાલ બેહાલ થઈ ગયા છે। પાલિકાના અધિકારીઓ માત્ર ઊંચા હાથ કરી દેતા હોય તેવા આક્ષેપ વેપારીઓએ કર્યા છે। પહેલા માળની દુકાનોમાં પાણી ઉતરી ગયા છે, જેથી ત્યાં વેપારીઓ પોતાની દુકાનો સમેટવાની કામગીરી કરી રહ્યા છે, પરંતુ બેઝમેન્ટના દ્રશ્યો તમે જોઈ શકો છો કે હજુ પણ આખી દુકાનો પાણીમાં ગરકાવ છે, જેથી નુકસાનનો આંકડો ખૂબ મોટો લાગી શકે છે। સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ તાત્કાલિક ધોરણે જો આ યોગ્ય નિકાલની કામગીરી કરી હોત તો આજે અમારે આ નુકસાન ન સહન કરવું પડ્યું હોય તેવું વેપારીઓ કહી રહ્યા છે। વેપારીઓએ એવું પણ જણાવ્યું હતું કે અમને અહીંથી ઉભરતા ખૂબ મોટો સમય લાગી શકે છે, કેમ કે અહીં અમે જ્યારે દુકાનો જોઈશું ત્યારે અંદાજ લાગી શકશે અને ત્યારબાદ ફરી વખત દુકાનો શરૂ કરવા માટે અમને સમય ખૂબ આપવો પડશે। અમારી ઘણી બધી મહેનત પર પાણી ફરી વળ્યું છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।